સુરત શહેર ખાતે રહેતા મિલમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક 55 વર્ષીય આડેડના ફેસબુક એકાઉન્ટમાં અજાણી મહિલાની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જેને આડેડે ફ્રેન્ડ તરીકે રિસીવ કર્યા બાદ બંને વચ્ચે મેસેજ તેમજ વિડીયો કોલ મારફતે વાતો થતી હતી અને યુવતીએ પોતાનું નામ સોનિયા ઉર્ફે રીતુ પટેલ જણાવ્યું હતું. દરમિયાન 21 માર્ચના રોજ સોનિયાએ ફોન કરી મળવા માટે કડોદરા ખાતે બોલાવ્યા હતા. આધેડે કડોદરા આવતા સોનિયા તેને લઈ અગાઉથી થયેલ પ્લાનિંગ પ્રમાણે તેને કડોદરા સ્થિત આવેલ ગોલ્ડન સ્ક્વેર બિલ્ડિંગના બીજા માળે રોલેક્સ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. ત્યારબાદ હોટલના મેનેજર રાકેશ સવારા માળી રહે પુણા આઈ માતા રોડ સરિતા વિહાર સોસાયટી નાઓએ આડેડ પાસેથી મોબાઈલ છીનવી લીધો હતો અને ત્યારબાદ કમલેશ ગીસારામ જાટ રહે ચામુંડા ટી સેન્ટર વેડ રોડ સુરત, મૂળ રહે પાલી રાજસ્થાન, અજય ભરવાડ રહે મણિનગર કડોદરા તથા નવગણ ભરવાડ રહે શાંતિનગર કડોદરા નાઓએ આડેદને ધમકાવ્યા હતા અને પોતે આ યુવતીના ભાઈ હોવાની ઓળખ આપી પોલીસમાં કેસ કરવા માટેની ધમકી આપી હતી. ત્યારબાદ સમાધાન કરવા માટે 6 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. અંતે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યા બાદ અલગ અલગ એકાઉન્ટમાંથી તેમજ રોકડ મળી તેઓને 2,01,000 રૂપિયા આપ્યા હતા અને સમાજમાં બદનામી ન થવાના ડરથી તેઓએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. ત્યારબાદ તેમના મિત્રએ તેમને સમજાવતા અંતે તેઓ કડોદરા પોલીસ મથકે આવી પોતે હની ટ્રેપનો શિકાર થયા હોવાની જાણ કરતા પોલીસે આ અંગે ગુનો નોંધી રાકેશ માળી, કમલેશ જાટ, અજય ભરવાડ તેમજ નવગણ ભરવાડને પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી 1.84 લાખ રૂપિયા રિકવર કર્યા હતા. તેમજ સોનિયા ઉર્ફે રીતુ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સર, કયા પ્રકારની હની ટ્રેપની ફરિયાદ નોંધાવી? પોલીસે શું કાર્યવાહી કરી? કડોદરા પોલીસ સ્ટેશનનો બનાવ છે. લગભગ 21 માર્ચનો આ બનાવ છે અને સાંજના ટાઈમે એક આ ફરિયાદ નોંધેલી જે બાબતે જોતા આ ગામના ફરિયાદી જે છે એમને કોઈ સોનિયા ઉર્ફે રીતુ પટેલ નામની છોકરી જોડે ફોન ફેસબુક ઉપરથી કોન્ટેક્ટ થયેલો અને બંનેની ફ્રેન્ડશીપ થયેલી. એ દરમિયાન ફરિયાદીના સંપર્કમાં મહિલા આવતા તેમણે એમને રોલેક્સ ગેસ્ટ હાઉસ જે કડોદરા હાઈવે પર આવેલ છે ત્યાં આગળ બોલાવેલા અને આ ભાઈ પણ ફરિયાદી ત્યાં આવેલા અને એ દરમિયાન અજય ભરવાડ, નવગણ ભરવાડ, રાકેશ માળી અને કમલેશ જાટ આ ચારેય વ્યક્તિઓ ત્યાં આવી ગયેલા અને એમણે કીધું કે અમારી સિસ્ટર છે અને તારે હવે પતાવટ કરવી હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો પોલીસ કેસ કરવામાં આવશે એવી ધમકી આપી અને તેની પાસેથી ગૂગલ પે અને એકાઉન્ટ દ્વારા લગભગ 2,01,000 જેટલા પૈસા પડાવેલા. જે બાબતે કડોદરા પોલીસ સ્ટેશને 384 આઈપીસી 120B અને 114 મુજબનો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવે છે. આ ગુનાના કામે 4 આરોપીને પકડવામાં આવે છે. આ કામના જે બેન છે જેમ સોનિયા એમને પણ પકડવાના બાકી છે અને જે વ્યક્તિના ગૂગલ એકાઉન્ટમાં પૈસા નાખ્યા છે એ રાહુલ પાલને પણ પકડવાના બાકી છે. એ ચારેય આરોપીના 1 દિવસના રિમાન્ડ લઈ અને પોલીસે સતત કાર્યવાહી કરી છે. સાહેબ, આ લોકો કોઈ આરોપ ભોગ બરાયો કે બહાર આવી જતા? ના, હાલમાં હજુ એની તપાસ ચાલુ છે એવું કોઈ જાણ કરશું.